શું બીપી વાળાને ઘી અને તેલ બંધ કરી દેવું જોઈએ? સાચી સમજણ આજે હું તમને આપીશ. મિત્રો, ઘણા બધા પેશન્ટ એમ કહેતા હોય છે કે સાહેબ મને બીપી આવી ગયું અથવા તો મને બીપી છે એટલે હું ઘી તેલ તો જરાય નહીં ખાઈ શકું, ઘી તેલ ખાવાથી બીપી વધી જશે. ખબર નહીં કોઈ પણ કારણોસર એના મગજમાં એવું બધું હેમરિંગ થઈ ગયેલું છે કે એ લોકો એવું જ માને છે કે બીપી આવે એટલે આપણે ઘી અને તેલ બંધ કરી દેવા જોઈએ. પણ શું આ વાત સાચી છે? ખરેખર બીપી આવ્યા પછી એ તમારે ગાયનું ઘી અને તલનું તેલ બંધ કરી દેવું જોઈએ? ખરેખર બીપી માટે ગાયનું ઘી અને તલનું તેલ જોખમકારક છે? આજે આ વિશે આપણે આ વિડીયોમાં સમજશું અને તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે. આપણે આધુનિક દૃષ્ટિકોણથી પણ સમજશું અને આયુર્વેદ દૃષ્ટિકોણથી પણ સમજશું કે બીપીવાળા માટે ગાયનું ઘી અને તલનું તેલ દવા સમાન છે કે ઝેર સમાન છે. મિત્રો, વિડીયો શરૂ કરું એ પહેલાં એક નાનકડી વિનંતી છે. જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આયુર્વેદથી સાજા થઈ શકાશે કે નહીં થઈ શકાય, મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો એકવાર અમારી આ ચેનલના વિડીયો કે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજના વિડીયો જરૂર જુઓ. તમને હજારો દર્દીના એવા સાચા અનુભવ મળશે કે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે. તમારો આયુર્વેદનો વિશ્વાસ વધશે. એટલે પહેલાં સાંભળો અને પછી આયુર્વેદને અપનાવવાનો નિર્ણય કરો. આયુર્વેદ ચિકિત્સા માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મહર્ષિ સુશ્રુતે આયુર્વેદમાં કહ્યું છે, સ્નેહ સારોહી અયમ પુરુષ પ્રાણાશ્ચ સ્નેહ ભૂયિષ્ઠા. સ્નેહ એટલે પ્રેમ નહીં. સ્નેહ એટલે એવું કોઈ પણ પ્રકારનું દ્રવ્ય કે જેમાં ચિકાશ છે. અને આયુર્વેદમાં બે પ્રકારના સ્નેહ સૌથી ઉત્તમ કયા છે? ગાયનું ઘી અને તલનું તેલ. આ બે પ્રકારના સ્નેહ આપણા શરીરમાં પ્રાણશક્તિને વધારનારા છે, આપણે જીવનીયતા વધારે છે, આપણા શરીરની વાઇટાલિટી વધારે છે, આપણા ઓર્ગનને પોષણ આપે છે. ખૂબ જ ઉપયોગી કયા છે, કારણ કે પ્રાણ આપણા શરીરનું જે મેન દ્રવ્ય છે, જે વાઇટાલિટી છે, પ્રાણ છે, મેન જે ફોર્સ છે, એ બધોનો આધાર આ સ્નેહ દ્રવ્ય ઉપર રહેલો છે. એટલે જો તમે ફેટ ફ્રી ખાઓ છો, બધું સૂકું ખાઓ છો, ઘી તેલ વગરનું ખાઓ છો, તો તમે તમારા શરીરમાં પ્રાણ ઉર્જાને ઓછી કરો છો, તમારી ચામડીને નિસ્તેજ કરો છો, તમારા ચહેરાને નિર્માલ્ય બનાવો છો, તમારા હાડકાને ખોખરા કરો છો, તમારા સાંધાને ચિકાશ વગરના સૂકા કરો છો. કારણ કે ચરક સંહિતા કહે છે, સુશ્રુત સંહિતા કહે છે કે પ્રાણ માટે સ્નેહ, ચિકાશ ખૂબ જરૂરી છે. હા, મોડર્ન મેડિકલ સાયન્સમાં ઘણા બધા ડૉક્ટર ના પાડતા હોય છે. મુખ્ય કારણ શું છે તમે સમજો. ઘી એટલે એ લોકો માટે દરેક પ્રકારના ઘી, એમાં ગાયનું ઘી આવી ગયું, ભેંસનું ઘી આવી ગયું, રિફાઇન્ડ ઘી આવી ગયું, બધું જ ઘી એ લોકોને ઘી ગણાય છે. તેલ એટલે એ લોકો દરેક પ્રકારના તેલને ગણે છે. એમાં પછી જે છે એ મગફળીનું તેલ આવી ગયું, કપાસિયાનું તેલ આવી ગયું, રિફાઇન્ડ તેલ આવી ગયું, દરેક પ્રકારના તેલને એ લોકો તેલ ગણે છે. પણ અનેક પ્રકારના મોડર્ન મેડિકલ સાયન્સના સ્ટડીઝ પણ એવું બતાવે છે કે ગાયનું, દેશી ગાયનું ઘી અને તલનું તેલ અથવા તો મગફળીનું ઘાણીમાં પીલાવેલું તેલ બેડ કોલેસ્ટ્રોલને વધારતું નથી, પણ ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે, શરીર માટે ઉપયોગી છે. આ ધારણા આવી ક્યાંથી? આની પાછળનું મેઇન વાત એ છે કે બીપીની સાથે મોટે ભાગે પેશન્ટને કોલેસ્ટ્રોલ હોય છે. કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એટલે તરત ડૉક્ટર એવું કહે છે કે બધી ચિકાશ બંધ કરી દો, ઘી તેલ ખાવાનું બંધ કરી દો. પણ શું ખરેખર શરીરમાં ટ્રાયગ્લિસરાઇડ વધે અથવા તો કોલેસ્ટ્રોલ વધે અથવા તો બેડ કોલેસ્ટ્રોલ વધે ત્યારે ગાયનું ઘી અને તલનું તેલ બંધ કરી દેવું જોઈએ? ખરેખર તો આ બધી વસ્તુ રિફાઇન્ડ તેલ માટે, ફાસ્ટ ફૂડમાં વપરાતા તેલ માટે અથવા તો ભેંસના ઘી માટે તો કહી શકાય, પણ ગાયનું અમૃત સમાન ઘી કે તલના તેલ માટે આ વાત જરાય લાગુ નથી પડતી. મિત્રો, આયુર્વેદની આ વાત નથી. ભારતની એક જાણીતી જર્નલ્સ, ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ગાયનું ઘી લેવાથી અને કંટ્રોલ માત્રામાં લેવાથી તમારા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ HDLનું પ્રમાણ વધે છે. સાથે જ યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એવું માન્યું છે કે તલનું તેલ તમારા હૃદયની માંસપેશીઓને ખૂબ મજબૂત બનાવે છે અને તમને હાર્ટ એટેકના જોખમમાંથી બચાવી શકે છે. એટલે ગાયનું ઘી અને તલનું તેલ એ બીપીવાળા માટે, હાર્ટને એટેકથી બચવા માટે ખૂબ જ ઉપયોગી ગયું છે. તો હવે જાણો ઘી શા માટે ખાવું જોઈએ. તો ઘીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે. એ પિત્તનું શમન કરે છે, મગજને પોષણ આપે છે. એટલે જે લોકોને વાયુ વધવાને કારણે
સ્ટ્રેસ વધવાને કારણે, ઊંધા ગેસ વધવાને કારણે જો બીપી આવ્યું હોય ને તો એના માટે તો ઘી ઔષધિ સમાન કામ કરશે મિત્રો. અને તલનું તેલ છે ને એ હાર્ટની વાસ્ક્યુલરિટીને પણ વધારે છે, એના મસલ્સને પણ પોષણ આપે છે. એટલે તલનું તેલ અને ગાયનું ઘી હૃદય માટે પણ ઉપયોગી છે, બીપીવાળા માટે પણ ઉપયોગી છે. એટલે અંતે તો હું એમ જ કહીશ કે જેમ સ્નેહ એટલે પ્રેમ વગરનું જીવન સૂકવું છે, એમ સ્નેહ વગરનું ભોજન સૂકવું છે, નીરસ છે, નુકસાન કરનારું છે. મારો આ વિડીયો એવા લોકો સુધી ખાસ મૂકો કે જે લોકો એવું માને છે કે બીપી આવી ગયું એટલે હવે ઘી તેલ મારે નથી જ ખાવાના. એમના સાંધા ઘસાઈ જશે, શરીરમાં મોટા નુકસાન થશે, મગજના જ્ઞાનતંતુ નબળા પડી જશે. એના કરતાં એ લોકો ગાયનું, દેશી ગાયનું ઘી અને તલના તેલનું સમપ્રમાણ સેવન કરશે તો ખૂબ ઉપયોગી રહેશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.